ઉપરવાસથી પોતાના વતન રાજસ્થાનના શિવ જવા નીકળેલા વૃદ્ધનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત। વૃદ્ધના દીકરાઓએ શોધખોળ દરમિયાન પિતાનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાની જાણ થતાં વૃદ્ધને ટક્કર મારનાર કાર ચાલક સામે નોંધાવી પોલીસ ફરિયાદ। પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો વ્યાપક વિસ્તાર કરવા માટે 1 માર્ચથી 7 માર્ચ સુધી જન ઔષધિ સપ્તાહની ઉજવણી। અંબાજી ખાતે મંદિરના ચાચર ચોકમાં લોકોને સસ્તી જીવનદાયક દવાઓ મેળવવા માટે ઉજવણી અંતર્ગત અપાયું માર્ગદર્શન। રાષ્ટ્રીય ન્યાય મહાસભાના ગુજરાતના પ્રદેશ પ્રમુખ આંબાભાઈ સોલંકીએ ઇતર સમાજને એકત્રિત કરવા ઉઠાવ્યો અવાજ। આગામી સમયમાં 100 થી વધુ ઇતર સમાજના આગેવાનો સાથે રાજકારણમાં, આયોગ અને નિગમમાં સ્થાન મેળવવા માટે યોજાશે મહાસભા। અને પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા બનાસકાંઠા જિલ્લામાં સ્વીટ ક્રાંતિની શરૂઆત। બનાસ ડેરીના સહયોગથી શેરપુરાનો ખેડૂત મધમાખી ઉછેર કેન્દ્રના માધ્યમથી વર્ષે રળી રહ્યા છે લાખોની આવક।